હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા મજામાં? તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને આપણે વાડીએ જવાનું છે. ડુંગળીમાં પાછું પાણી વાળવા. અમારી ડુંગળી ઉગી ગઈ છે. આમાં ડુંગળી હમણાં વાવી, ડુંગળી ઉગી ગઈ છે. અમારે વાડીએ જઈને આપણે જોઈએ આકડી. અમારો વાસડો છે, અમારી ગાયનું વાસડું. મિત્રો આપણે ગાડી લઈને ચાર જતા હતા. મોટા ભાઈ બહાર જવું તું ગાડી લઈ, કે ગાડી મારે લઈ જાવી, તો આપણે હાલીને જઈએ વાડીએ. ગાડી એને લઈ જાવી તો આપણે હાલે જઈ ધીમે ધીમે. આપણને ગાડી આવી ગયા મારા ગામમાં. મિત્રો ફાઇનલી આપણે વાડીએ પૂગી જા અને આપણી ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું. ડુંગળી આપણી કોટા કાઢે છે. ચાલુ કરી દીધું આપણે પાણી ડુંગળીમાં. આ જાય આપણી ડુંગળીમાં પાણી. મિત્રો આ હવારમાં કેને ખબર કેવા ઘડિયામાં આપણે ઘરેથી નીકળ્યા કઈ ખબર પડતી નથી. લાઈટ ઝટકું ખાઈ છે ને પછી આવી તો હવે ટાટર ઉપર તો બંધ થઈ ગયું. હું થયું હોય કેને ખબર. આપણે કારીગરને ફોન કર્યો તો કારીગર આગળ આવે છે ટાટર રિપેર કરવા. આપણે આમથી આમ ઘડી કાંટા મારીએ. કરધણી આંબામાં સાટે દવા, કરધણીની વાય રખડીએ ઘડી. કરધણી દવામાં આંબામાં દવા સાટે. અત્યારે હાલો મિત્રો, આપણે કારીગર ભાઈ આવી ગયા છે. આશીષભાઈ ટાટર હમું કરે આપણું. માંડ કારીગર આવ્યો ને ટાટર હમું કરીને ચાલુ કરી. મારા હાળા હરામના લાઈટ કાપી નાખી. કઠણાઈ છે આજ તો આપણી હરામ હારી. કારીગર આવીને ટાટર હેરિંગ કર્યો તો લાઈટ કાપી નાખી હરામના હાળા. મિત્રો આપણી ડુંગળી કોટા કાઢી નાખ્યા તો દેખાય. આપણી ડુંગળી કોટા કાઢવા મીણી. હલો મિત્રો, 12 વાગી જશે. ગાડી મેળી છે એક, આપણે બપોરા કરી આવીએ. હલો મિત્રો, આપણે ગામમાં પૂગી ગયા. બીજાની ગાડીમાં આવ્યા એટલે આપણે હેઠા પાડો વીસ છે. ભાઈ જમીન પાછા જાય એટલે આપણે પાછા એની વાહ બે હાલવું નહીં. આપણે નંબર આપ્યા કે ફોન કરજે, આપણે કાંઈ ફોન કરી એની વાહ વહી જાઉં. અમારી ગાડી આજ ઘરે છે નહીં. હલો મિત્રો, બપોરા કરવા દાળ ને પાછરી ને મરચા ને બાજરાનો રોટલો આપણે બે જા બપોરા કરવા. હાલો બપોરા કરવા. મિત્રો આપણે જમીન તરત આવતા છે. બોલો બપોરા કરીને આપણે તરત નીકળી ગયા ઘરેથી. ગાડીવાળા ભાઈનો ફોન આવી ગયો તો હાલો એ કે જમી લીધું હોય તો. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પૂગી ગયા. આપણે કરી દીધી પાણી મોટર ચાલુ. પાણી જાય ડુંગળીમાં અને આપણે બેઠા આવ્યા. બપોરા કરીને 2 મિનિટે નથી બેઠા. આપણે તરત નીકળી ગયા. કારણ કે આજ આપણી પાસે ગાડી છે નહીં. તો ગાડી બીજાની ગાડીમાં આપણે આવ્યા હતા. એ ભાઈબંધ નીકળી જાય તો આપણે પછી હાલીને આવવું પડે. 1.5 કિલોમીટર અત્યારે ખાઈને હલાય આપણીથી. લાંબી ના થઈ જાય એટલે ખાઈને તરત ઉપડી ગયા આપણે. હાલે હવે હાલવા કરતા તો સારું ઉગી જાય વાડીએ. હાલીને આવીએ તો મરાઈ જાય. પાછું વાડી અહીંથી 1.5 કિલોમીટર એટલી આઘી છે. 2 કિલોમીટર ખાઈને 2 કિલોમીટર કોઈ હાલી કે ડૂસા ન નીકળી જાય. તો લગ્નની સિઝન આવી ગઈ. આપણા ઘણા ભાઈબંધોનો ફોન આવ્યો હતો આપણા ઉપર. ભાઈ આપણા લગ્ન છે, આવવાનું છે.
મારા ભાઈબંધનું મારીથી નાના હતા એના લગ્ન થાય છે. મારી હગાઈનો મેળ નથી હજી સુધી કે. હા, મારી અરે હીરા ઘસતા એવડે એવડે એના લગ્ન છે. તો જવો આપણી ડુંગળી કોટા કાઢવા મળી હો. દેખાય? હા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ડુંગળી પાછી એટલે 5-5 કિલો મોકલાવે. મિત્રો હમણાં ડુંગળીના કેરામાં ઉંદેડા કેવા ભોણ ગયેલા તમારે જોવા. મારા હારા ઉંદેડા માંડવી ખાવા આવે ને ભોણ પાડી દી. આવા આવા ભોણ ગળા ઉંદેડાવા. આગળિયાની મારી પાસે પાણી જાય જોજો કેવું થાય. એ આવ્યું પાણી હો. આગળી જવાનું ભોણમાં. એ જુ ભાગવામાં જ્યાં એરું બેરું નીકળશે ને તો અડી જાય. હા, ભોણનું કઈ નક્કી ન કહેવાય એમ હોય તો અડી જાય દાદા. તો હજી જાય પાણી તો. હવે ભરાઈ ગયું. ચલો ફાઇનલી મિત્ર આપણે ડુંગળીમાં તો પાણી પાઈ દીધું આપણે. હવે જીરોમાં વારો છે આપણો. જીરોમાં ચાલુ કરી મોટર. હાલો મિત્રો માંડવી ખાવા. ભૂખ લાગી આ પાળામાં પીડી માંડવી ગોતી ગોતીને ખાઈ. રોંઢે લાગે ભૂખ. પાણી વળતા હોય ને આ હેઠામાં પીડી હોય માંડવી. એમાં માંડવી વાળું પડું હતું ને. માંડવી તણાઈ તણાઈને આવી હોય તો મજા આવે. તડકાની તપી તપીને મસ્ત થઈ ગયું મજા આવે ખાવાની. હાલો મિત્રો ફાઇનલી લાઈટ આપણી વહી ગઈ છે. 5 વાગી જશે. હવે આપણે ઘર બાજુ જઈએ. અમારા દાદા ગાડી લઈને આવી જશે લેવા. આપણે આ ખાતર પીડ્યું તો વાડીએ આંબામાં નાખવાનું છે. આપણે ઘરે કલમ વાવીને એમાં નાખવાનું છે. આપણે લઈ લીધું. જઈએ હવે ઘરે ધીમે ધીમે. 5 વાગી જાય લાઈટ વહી ગઈ. ઘર તરફ જાય. આપણા વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર કોમેન્ટ મારજો. નવા નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કેદાની કીધું નતું. હાલો આપણી ગાડી હાલતી થઈ. આપણે બે ગયા દાદાની ગાડીમાં. હાલો ઘરે જઈએ હવે. હાલો મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તમને આપણો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. નવા આવ્યા હોય તો મારા વાલા. મળીએ હવે નવા બ્લોગમાં. યુટ્યુબ બ્લોગમાં મળીએ.